ना संघर्ष ना तकलीफ में, फिर क्या मजा जीने में। तूफान भी रुक जाएगा जब लक्ष्य होगा सीने में। समग्र गुजरात ना खूणे खूणे थी आज રાજકોટની સંતો મહંતો અને વીરોની ભૂમિ ઉપર પધારેલા સૌ ક્ષત્રિય સમાજના મારા આગેવાનશ્રીઓ, મારી માતા બહેનો, મારા યુવાન મિત્રો, આપ સૌનું આ ધરતી ઉપર સ્વાગત છે। સમગ્ર આંદોલન ગુજરાતના ખૂણે ખૂણે ચાલી રહ્યું છે ત્યારે આ આંદોલનને દિશા આપવાનું કામ ભાલના ક્ષત્રિયોએ ધંધુકાની ભૂમિ ઉપર કર્યું હતું અને જો આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો દિશા ધંધુકાએ આપી હતી, દશા રાજકોટના ક્ષત્રિયો બગાડી નાખશે। પીટી મામા, સંકલન સમિતિ એટલે અમારા માટે ભગવાન શ્રી રામ અને આજની સભાની અંદર જે ક્ષત્રિયો ઉમટી પડ્યા છે તો મને એક રામાયણનો પ્રસંગ યાદ આવે છે કે માં સીતાનું હરણ જ્યારે રાવણે કર્યું અને ભગવાન રામ લોકોને જોડતા જોડતા જ્યારે લંકા સુધી પહોંચ્યા, મહાસાગરની અંદર જ્યારે સેતુ બનાવીને લંકા સુધી પહોંચ્યા ત્યારે ભગવાન શ્રી રામે એવું કીધું કે હજી એકવાર રાવણને તમે સંદેશો પહોંચાડો કે સીતાજીને હજી પણ મુક્ત કરી દે તો આ યુદ્ધ અહીંયા અટકી જશે। જેથી આ વાત થઈ સમગ્ર રામાયણની અંદર ક્યારે લક્ષ્મણજી, હનુમાનજી, જામવંતજી, સુગ્રીવ ક્યારે રામની સામે બોલ્યા નહોતા। પહેલો એવો પ્રસંગ બન્યો કે જ્યારે ભગવાન શ્રી રામે લંકાની ભૂમિ ઉપર જઈને જ્યારે એવું કીધું કે છેલ્લા સમાચાર રાવણને મોકલાવો, ત્યારે એ બધાની આંખ લાલ થઈ ગઈ હતી કે પ્રભુ હજી પણ સંદેશો મોકલાવો છે। ભગવાને કીધું એક સંદેશો મોકલી આપો, પછી નહીં માને તો પછી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। 4 દિવસ બાકી રહ્યા છે, 4 દિવસ બાકી રહ્યા છે। જેટલા આવેદન આપવાના હતા આપણે આપી દીધા છે, જેટલા આપણા વડીલોએ નિવેદન કરવા હતા નિવેદન કરી દીધા છે। 19 તારીખે 5 વાગી ગયા પછી આ આંદોલન, આ ક્ષત્રિયનો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે। આવતા દિવસોની અંદર રૂપાલા સમિત બીજા 25 ને પણ આ ગુસ્સો ઉડાવીને જોઈ જશે। આ તાકાત ક્ષત્રિયોની અંદર પડી છે। આ મંચ ઉપર આવતા પહેલા મને ઘણા બધા આગેવાનોએ કીધું કે બહુ પાર્ટીની વાત ન કરતા, એટલા માટે વાત કરવી છે। અમારે આપ સૌને પૂછવું છે કે છાસ લેવા જવીને દોણી હંતાળવી એવું કોઈ બને ખરું? તાકાતથી જ કહેવું પડશે, તાકાતથી। અને આ આંદોલનને, આ પવિત્ર હવન ઉપર જ્યારે મારી માતા બહેનો આંદોલન કરતી હોય અને સત્તા પક્ષવાળા એવું કહેતા હોય કે આંદોલન આ પાર્ટીનું છે, કે આંદોલન આ પાર્ટીનું છે, આમની ગળથુથીની અંદર છે આવડું આ પાટીદાર જેથી એની અનામતની આંદોલન કરતો હતો તેથી પણ આવા આક્ષેપો થયા હતા। દિલ્હીની બોર્ડર ઉપર મારો ખેડૂત એના ભાવની વાત કરતો હોય તેથી પણ આ આક્ષેપો થયા હતા અને આ ક્ષત્રિય સમાજ ઉપર આક્ષેપ કર્યો છે। આંદોલન કોઈ પાર્ટીનું આંદોલન નથી, મારી માતા બહેનોની અસ્મિતાનું આંદોલન છે। મામા જેટલા નિવેદન કરવાના હતા કરી દીધા। 4 દિવસમાં જો નિર્ણય નહીં બદલાનો, ગુજરાતની ગાદી તો તમારી પાસેથી છીનવી લઈશું, દિલ્હીની પણ છીનવી લઈશું। છેલ્લી 2 વાત કરી મારી વાત પૂરી કરીશ। મારી માતા બહેનોને ખાસ કહેવા માંગુ છું
કે કોઈ દિવસ ઉપવાસ નહીં કરવાના, જોહરની વાત નહીં કરવાની. મારી એક દીકરા તરીકે, એક ભાઈ તરીકે વિનંતી છે, આ સંમેલન પૂરું થયા પછી તમારા ચૌતલિયા ભાઈઓને ફોન કરજો. તમારા ચૌતલિયા ભાઈઓને ફોન કરજો. સંમેલન પૂરું થયું, 19 તારીખ પૂરી થાય, આપણું લક્ષ્ય આપણું બૂથ છે. લોકશાહીની અંદર અને આ આંદોલન રૂપાલાની ટિકિટની વાત ક્ષત્રિય સમાજ એટલા માટે કરવા માંગે છે કે આવતા 100 વર્ષ સુધી કોઈ ક્ષત્રિયની સામે જોઈ ન શકવો જોઈએ. છેલ્લી વાત કરી, મારી વાત પૂરી કરીશ. ઇતિહાસ ગવાહ છે અને હું એ મોગલના સંતાનોને, મારા ચારણ ભાઈઓને કહેવા માંગુ છું, ઇતિહાસ ગવાહ છે. ક્ષત્રિયને જાગૃત કરવાનું કામ તમે કર્યું હતું અને જેથી રાનું રાજ્ય જે જુનાગઢની અંદર હતું અને ચારણે દુઆ ગઈ અને રા ડિયાસને કીધું, બાપુ આપનું માથું લેવા આવ્યો છું. તેથી રા ડિયાસે આ ચારણ સમાજના દુઆ ઉપર માથું આપ્યું હતું. આજે આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે તમામ માત્ર ક્ષત્રિયની મા બહેનની વાત નથી, તમામ સમાજની મા દીકરીની વાત છે. આવતા દિવસોની અંદર આપણે લડવાનું છે. સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है, देखना है जोर कितना. जय माता जी.